હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે. દિત્યાબેન સ્કૂલેથી આવી ગયા અને ટ્યુશનમાં પણ જતા રહ્યા છે. નરેશ બહાર નીકળ્યા છે, એની દુનિયામાંથી બહાર આવ્યા છે. કેવું લાગે બહારની દુનિયામાં? નથી મજા આવતી. નથી મજા આવતી? ઘર તો ઘર ભાઈ. ઘર તો ધરતીનો છેડો ઘર. આ શું ચાલુ છે? ચાલો જોઈએ. અહીંયા છે ને મમ્મી ભર તડકામાં બેઠા છે. ગોટલા લઈને કેરી તો ક્યારની પતી ગઈ. ક્યારના ગોટલાનું ચબલું ભર્યું હતું. હારા નીકળે કે એમાંથી? માથે વરસાદ પડી ગયો એટલે ઓલા થોડા કાળા પડી ગયા છે. વરસાદ એની માથે નથી પડ્યો. ગોટલા માથે નથી પડ્યું? નહીં, પણ આમ ભેજ લાગ્યો હોય ને. બાકી ગોટલા તો એમને હાસવેલા હતા. આગળ અંગોઠામાં લાગ્યો તે ઘઉં ક્યાં કેવા નીકળે? સારા નીકળે છે અંદરથી ગોટલા. એટલે કોઈ કોમેન્ટ ન કરતા કે આ ગોટલાનો મુખવાસ ન બનાવાય એમ. કરનાર કોમેન્ટ કરે હું કહી દેવાય કે ખાવ હોય તો લઈ જજો. ના પાડતા હોય થોડાક લેવા આવે. બજારમાં થોડા જોવા જાય માણસો શું વેચે છે ને નથી. હા, અંદરથી સરસ નીકળે છે. કેટલા પડ અંદર હોય. કેરી તો ખાવામાં કામ આવે ને, એના સિવાય કેટલી આપણે કામ આવે નહીં? હા, પછી તો આ ગોટલા પછી ને કેરી છેલ્લી રાખશે ને પછી ફરીથી પાછી આંબામાં નાખજો. હા, એટલે એમાં કેરી થશે એટલે એ બધું ચક્કર ફરા કરે. કેરી છેલ્લે સુધી આપણને કામ આવે ને એકેય વસ્તુ છે એ વેસ્ટ નથી જાતી એમ. B12 ની કમી હોય ને એને એમ કહેવાય કે આ ગોટલા ખવાય એમ. જેમ કે મારે બહુ જ કમી છે, B12 ની ઘટે છે મારે, એટલે હું ગોટલીનો મુખવાસ ખાઈશ. તો મમ્મી ક્યાંય બેઠી બેઠી ભાંગીને ખાતી જા. હું મુખવાસ એનો કરતા એનો ચૂલામાં શેકીને ખાય ને. હા, એ બધું કરતા સારા. ચૂલામાં ડાયરેક્ટ શેકીને ખાય ને તો એ સારા. આપણે એક જ ચૂલામાં શેકીને ખાય. આપણે એકવાર તો મુખવાસ બની ગયો છે. આ બીજો રાઉન્ડ છે મુખવાસનો. એક મસ્ત મોટી બોટલ તો આપણે ભરીને રાખી દીધી છે. તો બધાને જઈમાં પછી હમણાં ગોટલીનો મુખવાસ બહુ ખાય બધા નહીં, દિત્યા ને નરેશ ને હું ને. એટલે મમ્મી કે હવે આ છબલું ભર્યું છે, વરસાદ આવે પેલા આને આપણે કામે લગાડી દઈએ, મુખવાસ બનાવી નાખીએ. એટલે પછી ઉપાધિ નહીં. હવે તો છે નહીં કેર્યું. કટકા નથી કરવા, ખમણે ને જરીક બાફી નાખ. ખમણ કરવું છે, બધું કરી શકાય. કટકી કરી શકાય, ખમણ કરી શકાય. હા, ભૂકો કરવો હોય ભૂકો કરી શકાય, બધું કરી શકાય. શેરીઓમાં વાહન વધી ગયા જોઈ એટલે બધાની ઘેરે ઘેરે 2-2, 3-3 ગાડીઓ પડ્યું છે. સારું કહેવાય ને, જેટલા ઘરમાં માણસો હોય ને એટલા વાહનો. સારું કહેવાય ને, એમ પરિસ્થિતિ સુધરે માણસોની. વાહનો લે, ખર્ચો કરે. રોડ ઉપર પછી વાહનો નથી હમાતા. બધા થોડા એકારે જ નીકળી પડતા હોય, જેના સમય નીકળતા હોય ને. હવે બાકી જો બધે અમારા પાડોશમાં છે ને બધા બહુ શું કહેવાય અપગ્રેડ થયેલ છે. જે વાંથી ચાલુ કરો ને છે આખી શેરીમાં બધાને ઘેર 4-વ્હીલું છે. એ કોઈ ઘર એવું નથી કે ઘેર 4-વ્હીલ નથી. અપગ્રેડ થઈ ગયા. તમારી થોડી વાત થઈ. ગામડામાં રહે પણ વિકાસ સારો છે અમારે કાના શેરીનો. તમારી થોડી વાત થાય. હા, બધાય પાસે 4-વ્હીલ છે, મારે એક પાસે જ નથી. તો તમે કોમેન્ટ કરો કે મારે કઈ 4-વ્હીલ લેવી જોઈએ. મારે લેવી પડશે હે નરેશ? બધાય પાસે, મારે એક પાસે જ નથી. હે તમને ભાગામાં લઈ લો તો થાય. ભાગ રાખીને લઈ લઈએ, 4-વ્હીલ છોડાવી લઈએ. 4-વ્હીલ છોડાવો ને પ્રાઇવેટ રસ્તો બનાવો. કાંઈ નહીં, એવું ન હોય. પેલા ક્યાં આપણને સ્કૂટી હાંકતા ક્યાં? હેલિકોપ્ટર કબલી ઉંમરની ડોહી આમ ચકની હતી. કુટી ઘમાટી જતી લઈ. એ બધા હાંકતા હોય. સિટીમાં તો મોટી ઉંમરની બાઈ. મારું તો કોક સાંભળો. બોલો બોલો. હું તો તમને એમ કહું કે તમારે છે ને હેલિકોપ્ટર લેવાય. કેમ? કોઈ ટ્રાફિક નડે જ નહીં, કઈ વસ્તુ જ નહીં. સીધું અહીંથી ગયા ઉઠશું, આમ ભાગી ગયા. હાલો ત્યાંથી હાલો પાછું સેવા આમ છૂટે છૂટ સીધા તો થાય હેલિકોપ્ટર. પણ આપણે જગ્યા નથી ને હેલિકોપ્ટર ને હેલિપેડ બનાવવું પડે એના માટે. મેદાન કેટલું છે? પછી ત્યાંથી પાછું હાલીને આવીએ તો થાય. ત્યાં સ્કૂટી રાખી દેવાય ને. એ ડબલ ઓલું ન પોહાય. એક જ ગમે વાહન પોહાય, બે વસ્તુ ન પોહાય. હેલિકોપ્ટર તો એમાં જાય એટલામાં. હેલિપેડ બનાવવું પડે આપણે એના માટે. અહીંયા હમાઈ જાય એટલામાં હમાઈ જાય.
અને હા, ગઈકાલે આપણે વિડીયોમાં કીધું હતું કે તમને જે કંઈ ક્વેશ્ચન હોય અમારા વિશેના એ તમે નીચે કોમેન્ટ કરીને કહેજો. તો નરેશ, ઘણા બધા લોકોએ આપણને ક્વેશ્ચન કર્યા છે, બરાબર ને? હા તો કોઈ જોયા, બાકી હોય તો હજુ કરી હા, લેજો. અમે જોઈ લીધા છે તમારા ક્વેશ્ચન, નોટ પણ કરી લીધા છે, બરાબર ને? જે પ્રશ્નો અમને એવું લાગશે કે આના આન્સર આપવાના છે, બધાયના તો આપણે નહીં આપી શકીએ, બરાબર ને? પણ બધાને લગભગ સેમ ટુ સેમ 2-3 પ્રશ્નો એવા થઈ જ જાય છે. એટલે બધાને આપણે ધ્યાન રાખશું કે બધા પ્રશ્નો લઈ લઈએ આપણે, કોઈ બાકી ન રહી જાય એમ. એટલે 1-2 દિવસમાં એ વિડીયો આવી જશે. અમે તૈયારી ચાલુ જ છે અમારી. ચાલો, તો બીજી અમારે છે ને તમને એક વસ્તુ દેખાડવાની છે. એ છે જો આ કેળાની લૂમ. આની પહેલા જ્યારે વાડીએ ગયા ત્યારે વિડીયોમાં આપણે કાચી લૂમ દેખાડી હતી ને, એ કાચી લૂમ જો આપણે ઘરે તોડીને લઈ આવ્યા હતા ને પછી પાકી ગઈ છે. એમાંથી જો આટલા કેળા તો ખવાઈ ગયા છે. શરૂઆત કરી દીધી છે આપણે. મસ્ત પાકી ગયા છે. આમાં જો લીલા ને પીળા કેવું મસ્ત લાગે કોમ્બિનેશન. નરેશ તો અત્યારે ચાલુ જ છે ખાવાનું. પેલું ખાધું છે. હા, બધા મન થાય બધા અહીંથી તોડીને ખાય છે. આ કેળા ખાવાની મજા આવે જોરદાર હો. અને આ નેચરલ રીતના પાકી ગયા છે, ઓટોમેટિક એની રીતે. તો એ કેવા સરસ પીળા પીળા થઈ ગયા. થઈ ગયા ને, આમ સ્વાદ બહુ મસ્ત હોય. વિદ્યા તો જ્યારે ટાઈમ મળે ત્યારે દેખી જાય એટલે એકારે 2-2 કેળા ખાઈ જાય. ચાલો, તો અમારા મહા ધુરંધર આવી ગયા છે ટ્યુશનમાંથી. થાકીને આવ્યા હોય એવું લાગે છે. બેન થાકી ગયા હાવ ભણીને? હે, બહુ ભણીઓ, પણ સવારની છોકરી ભણે જ છે ને. 6 વાગ્યા સુધી ભણી. સવારની 11 વાગ્યાની વાત છે, 6 વાગ્યા સુધી આ છોકરી ભણે જ છે. હજી તો 2 તો લેસન કરશે. કાન દિત્યા બહુ ભણે સ્ત્રીઓ. છોકરી મોટી થઈને ડૉક્ટર બનવાની લાગી. શું બનવું છે? ડૉક્ટર બનવું છે. અમારા યુગભાઈ છે ને, એને એક પ્રોબ્લેમ છે અત્યારે. શું થયું યુગ તને? દાંત હલે છે. ક્યાં બતાવજી, કેવો હલે છે? આખો પડી ગયો. આખો ખેંચી લો, પકડ લઈને ખેંચવા દે. દુખે કાંઈ ન થાય, પછી નવો દાંત નીકળશે ત્યાંથી. દિત્યા, તારા એ કોઈ દાંત ન હાલતા નથી? દિત્યાના હજી દાંત તો મજબૂત છે, પણ યુગના કેટલા દાંત પડ્યા યુગ તારા? 2 દાંત પડી ગયા ને પાછા આવી ગયા. પાછા આવી ગયા 2 દાંત ને હવે આ ત્રીજો પડે છે ને. હજી આ એકવાર બધી પડી જશે ને પછી નવા દાંત આવશે, પછી પાછા દાંત નહીં આવે. ધ્યાન રાખવું જોશે દાંતનું. ચાલો, તો અત્યારે જો આપણે છે ને મગ ભાત બનાવ્યા છે જમવામાં, તો એ બની ગયું છે ને. હવે ખાલી એક જ રોટલો બનાવવાનો છે, બાકી બધાને મગ ભાત જ ખાવા છે. એટલે એ હજી વાર છે રોટલો બનાવવાની. અને અમારા દિત્યાબેન અહીંયા જો મગ આસી આવીને તો પાછળ મગ ભાત લઈ અને અહીંયા આવ્યા જમવા માટે. કા દિત્યા, નીચે જમી લેવાય ને? આવી મમ્મીની પાછળ કા. અત્યારે હજી થોડોક ટાઈમ છે અને હજી જમવાની એ વાત છે. અને દિત્યાબેનના હજી હોમવર્ક એ બાકી છે. જમી લઈને પછી હોમવર્ક કરવાનું છે. અને અહીંયા નરેશ પણ ઉપર આવી ગયા છે કસરત કરવા માટે. એનું તો ડેલી રૂટીન છે કસરત. કા નરેશ? નરેશ અહીંયા રોજ આવે કસરત કરવા માટે, એટલે આ મેટનો ઉપયોગ કરે છે. હું એક દિવસ આવી હતી. એક દિવસ આવી કે પછી જરૂર જ ન પડી. એક દિવસમાં આખી બોડી બની ગઈ. ના, એક દિવસ કસરત કરી લીધી પછી મારે ટાઈમ ઓછો હોય, એટલે અત્યારે મારે ટાઈમ ન હોય. તમારે ટાઈમ હોય ને ત્યારે તમે ફ્રી હોય. વાહ મોદી સાહેબ વાહ. નરેશ જો અત્યારે એને બધા સાધનો તૈયાર કરી લીધા કસરતના. આગળ કસરત કરશે ને પછી જમશે પાછા. કસરત કરીને રોજ જમવાનું. એ કેવું તમારું? બહુ જ સારું. તો આપણે આજે ટાઈમ છે તો આપણે નરેશની સાથે થોડીક વાર કસરત કરીએ, બનતી ટ્રાય કરીએ. મારે એવું શરીર પતલું થાય તો થાય. હવે શરીર પતલું થાય તો તારે મારું શરીર જાડું લાગે છે? હે, એટલી બધી જાડી નથી હું. તો હું ક્યાં આમાં કસરત કરું? ચાલો, પાથરવાના. પાથરણો શરૂઆતમાં પાથરણું ન હોય કે આ તો પેલા ધણમાં તમને હું જામ એટલે સીધું મોટી બુક આપી દઈ. ચાલ્યું આ બુક વાંચી નાખ. તો નીચે કરવાની કસરત એમ કે? શરૂઆતમાં તો નીચે જ. પછી મેટ લેવાનું. પછી તમે જેમ જેમ સિનિયર થતા હતા એમાં આવું મળતું રહે બધી ઇનામમાં. તમે આપશો કે ઇનામ? પછી આ તને આપી દે. થોડીક બીજા ધોરણમાં આવી ને એટલે આ આપી દે. પછી હું નવું લઈ. વરસે એકવાર કસરત કરવી હોય એમાં પોહાય બાબુ 700 રૂપિયાનો આવે. એમાં શું વાંધો? વરસે એકવારમાં ન પોહાય ભાઈ. અમારી પાસે ડમ્બેલ ને એવું બધું નથી કસરત કરવાનું સાધન, એટલે અમે પછી બીજા સાધન રાખ્યા છે કસરત કરવા માટેના. જો આ કસરતના સાધન છે. આ કસરતનું સાધન છે. ડમ્બેલ્સ બનાવ્યું છે નરેશ અત્યારે. કેટલા 16 કિલોનું છે કે 17 કિલોનું? 17 કિલોનું ડમ્બેલ. હજુ બીજું એક ડમ્બેલ રાખ્યું છે 20 કિલોનું બાજુમાં. એના પછી એક 80 કિલોનું રાખ્યું. જોતું હોય તો અહીંયા કેમેરાની પાછળ છે. ડમ્બેલ બધાય છે અમારી પાસે. જેટલા કિલો માંગો એટલા કિલો મળશે. 16, 20, 80.
એસી નથી આવે શું છે 89 ના રે ના હા તું આ તમને હું એટલો મારો વજન હોય એવું લાગે છે લાગે છે ને સબસ્ક્રાઇબર તમે કહેજો મારી મમ્મીનો વજન કેટલો હશે ચાલો તો અહીંયા છે ને મમ્મીએ આ જે મુખવાસનું કાર્યક્રમ સંભાળ્યો છે ને તો એમાં આગળ કન્ટિન્યુ કામ ચાલુ છે એમાં અત્યારે હવે મુખવાસને ખમણ કરવાનું કામ ચાલુ છે ખમણ ચાલુ છે આપણે પછી ઢોકળા ને દિત્યાબેન રેવા દો બાકી ઢોકળા બની જાય તો રેવા દે ખમણ રેવા દે તું ખમણ સાઈડમાં બરોબર રેવા દે દિત્યા માને નહીં પાછી અને અહીંયા છે ને હવે રસોઈનો આપણે કાર્યક્રમ સંભાળ લેવાનો છે પૂરો થઈ ગયો રસોઈનો કાર્યક્રમ હવે જમવાનું હવે બેસી જવાનું છે ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો ચાલો મસ્ત મજાનું જમી લીધું છે જમી અને મમ્મીએ જો અહીંયા પાછું એનું અધૂરું કામ હતું એ પૂરું કરી લીધું ખમણાઈ ગઈ કે બધી ગોઠવી ચાલો તો એ થઈ ગયું છે અને નરેશે જમી લીધું છે જમીને શું કરો છો આ છોકરાઓના માવો ખાવ છો જમીન માવો ખાવો પડે વ્યુઅર્સ આપણે સાચું માની લે હો ભલે ને પોહાય ખાય ખાવ પીવું પોહાય ખાવ પીવું ખોટું બોલે છો નરેશ નથી ખાતા માવો હા મારે ખોટું બોલે નો ફાયદો ચાલો તો અહીંયા ઇરેઝર ના કટકા કેમ કરો છો કેવું સરસ ઇરેઝર હતું લે એને તોડી નાખ્યું હવે શું કરશું દિત્યા આગળ જોશે તો ખીજાશે તમે વાહ વાહ કઈ ને પાછી મને કે એમ પેલા મને કે એવડું મોટું ઇરેઝર લેવાય જ નહીં આમ એવડું મોટું ને કે બધું શેકાઈ જાય આ હતું ને તો ઇરેઝર માં છે ને પ્રોબ્લેમ આવે છે એક ગમે એ રીતે આગળ જો ઘડિયા ને એવું લખતી હતી ને તો એક વસ્તુ એને ચેક હોય ને તો ઉપર નીચે બે ખાના ચેકા ઇરેઝ થઈ જાય છે એટલે અમે આઈડિયા માર્યો છે કે આમાંથી એક ઇરેઝર માટે 6 ઇરેઝર કરવાના છે હા આખું બાલવાટિકા ભણી લે ને દિત્યા ત્યાં સુધી ઇરેઝર ન લેવા પડે હું તમે કહેતા હતા જરીક ઉફાળો આવી જાય ને જરીક જ બાફવાની હોય પછી જરીક બાફી મીઠું ને હળદર નાખી ચાલો ભાઈ એક ઇરેઝર માંથી આપણે છે ને 6 ઇરેઝર કરી નાખ્યા અહીંયા નિત્યા જોઈ લે 1 2 એક જ ઇરેઝર હતું ને તારી પાસે 4 5 6 6 ઇરેઝર થઈ ગયા કેમ બાકી જાદુ ચાલો તો દિત્યાબેન છે એ ક્યાર ના હોમવર્ક કરતા હતા સ્કૂલનું એ બાકી હતું અને ટ્યુશનનું બાકી હતું તો થઈ ગયું છે બેન હોમવર્ક બધું કમ્પ્લીટ થઈ ગયું હોમવર્ક કમ્પ્લીટ અને અત્યારે હવે જોવાનું છે ને આઈપેડ તો થોડીક વાર એને જોવા દેશું કેમ કે એનો માઇન્ડ છે એ ફ્રેશ થઈ જાય ક્યારની લેસન કરતી હતી પાછું બે હોય સ્કૂલ હોય ટ્યુશનનું હોય તો થોડીક વાર આરામ જોઈએ એને માઇન્ડ ફ્રેશ કરવા માટે આઈપેડ જોશે અને હું મારું એડિટિંગનું ને કામ પતાવી લઈશ ને પછી સૂઈ જાય વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારું આઈપેડ ડાયું છે